નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું આપનો યોગેશ રંગપડિયા। એક તરફ હવે મોરબી મહાનગરપાલિકાનું ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। નેતાઓએ પોતાના ફોર્મ ભરી લીધા છે અને વિકાસની વાતો લઈ અને લોકોમાં મત માગવા માટે જવાના છે। પરંતુ મોરબીના રોડ પરના મુખ્ય જે રસ્તો છે એના હું દ્રશ્યો બતાવવાનો અત્યારે પ્રયત્ન કરી। આ રવાપરનો મુખ્ય રોડ છે। આ રવાપર ગુંડળા રોડ ઉપર અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા આ 2 દિવસ થયા આ દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો કે આ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો। કઈ પ્રકારે અહીંયા આ ઉભરાતી ગટર આખા રોડ ઉપર વહી રહી છે, જાણે નદી વહેતી હોય એ પ્રકારે અહીંથી આ ગટરનું જે અહીંયા કુંડી હતી એ રોડના કામમાં તોડી નાખવામાં આવી છે। આ અત્યારે તમે દ્રશ્યો સીધા જોઈ શકો છો લોટસ 158ના લોટસ 158થી આ ગટર અત્યારે ઉભરાતી તમને દેખાડું, પરંતુ આટલા પૂરતું નથી। તમે આ આખા રોડ ઉપર હું તમને લઈ જઈશ કે આ ઉભરાતી ગટર તમે જોઈ શકો છો કઈ પ્રકારે આખા રોડને બાનમાં લઈ અને લોકો તમે જોઈ શકો છો કે જે રીતે રોડ ઉપર ચાલી રહ્યા છે એમાં ગટર પાણી ઉભરાઈ અને આખા રોડ ઉપર વહી રહ્યું છે। આખો રોડ જે છે એ રોડ અત્યારે હું પહેલાં સૌપ્રથમ તમને બતાવીશ અને તમે જોઈ શકો છો કે લોકો અત્યારે અહીંયા અંદર ચાલવા મજબૂર બન્યા છે। આ પ્રકારના દ્રશ્યો અત્યારે આ સીધા દ્રશ્યો આ જોઈ શકો છો કઈ રીતે લોકો અત્યારે આ ઉભરાતા ગટરના પાણીમાં ચાલી અને જઈ રહ્યા છે। આખા રોડને સૌપ્રથમ તમને રોડ બતાવી દઉં। આખો રોડ જે સામે જે છે ત્યાં ઉભરાઈ અને આ લોકો અત્યારે આમાં ચાલવા મજબૂર બન્યા છે। અહીંથી અડધો કિલોમીટર દૂર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ઓપનિંગમાં અત્યારે જે નેતાઓ છે મોરબીના એ અહીંયા આવી પહોંચ્યા છે અને વિકાસની મોટી મોટી બણગા, કાયદેસર ખોટા બણગા કહેવાય કે અહીંયાથી એના કાર્યાલયથી અડધો જ કિલોમીટર દૂર આ લોકો અહીંયા હેરાન થાય છે। તો આ કેના કારણે, આ કેનું પાપ, કયા નેતાનું? મત માગવા ટાણે બધાને મત માગવા હેલા છે, પરંતુ વિકાસની વાતો કરવી હેલી છે। અને આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે લોકો રોડ ઉપર આખો રોડ કેમેરામાં દ્રશ્યો જ્યાં સુધી તમે જોઈ શકો છો ત્યાં સુધી આ ગટરનું પાણી એટલી ખરાબ દુર્ગંધવાળું પાણી, આ જેસીબી જે પડ્યું છે એમનું આખું અંદર ગટરમાં ડૂબી ગયું છે। અને આ રોડ ઉપર તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે અહીંયા ગટર ઉભરાઈ રહી છે। લોકોની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે મંદિરો પણ આવેલા છે, ફ્રૂટ શાક બકલું લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ આવતા હોય છે। ત્યારે અત્યારે તમે આ સીધા જ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક તરફ ભાજપ વિકાસની પીપુડી જે વગાડે છે અને બીજી તરફ આ પીપુડી અહીંયા વાગતી નથી। જોઈ શકો છો નેતા એક બાજુ પોતાના કાર્યાલયમાં વ્યસ્ત છે, પરંતુ પ્રજા ત્રાહિમામ છે। એના સીધા દ્રશ્યો અહીંયા મંદિર છે, મંદિરમાં મોટી સંખ્યામાં વડીલો અહીંયા આવતા હોય છે। ત્યારે આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જોઈ શકો છો કે અહીંયા શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે। શું કહેશો, કેટલા દિવસથી આ ગટર ઉભરાઈ છે? અને 24 કલાકથી આ પાણીની ગટર ઉભરાય અને કોઈ રેલમ છેલમ પાણી હાલે, મચ્છરનો ત્રાસ છે અને કોઈ પણ અહીંયા આવ્યું નથી। કેટલી તકલીફ પડે? તકલીફ આ મંદિરે જવામાં, અવરે સોસાયટીમાં જવામાં, મોટી ઉંમરના માણસોને અને વાહન ચાલકોને એટલી બધી તકલીફ પડે ને કે કોઈની સીમા નહીં। શું કહો વડીલ તમે? એ ગંઠાય બહુ મારા માંડા પડી જાય, કોઈ જવાબદાર સાહેબ આવતા ખાડામાં આ ખાડામાં જોવું તમે માણસો। હાલો અમે ગોપ્યું અહીંયા કાને રહી નથી શકતી। બાસ આવે છે, એક ડોસી પડી ગઈ, એનો પગ ભાંગી ગયો। તમે જલ્દી આવો મારા ભાઈ, મારા વીરા। તમે જોઈ શકો છો કે અહીંયા મંદિર જે છે, મંદિરે આ મહિલાઓ હોય, બાળકો હોય કે અહીંયા જે તમામ લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે। મોટી સંખ્યામાં અત્યારે અહીંયા લોકો એકત્રિત થયા છે અને જે મંદિરે આવતા લોકો છે
એમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શું કહેશો દાદા, આ કેટલા દિવસથી આ છે અને રિપેર કરવા કોઈ આવતું નથી? પરમદીનું હાલે 3 દી થયા. આ તોયડું તેદુનું લ્યો ને, આજનું નથી હાલતું. 3 દી થયા હાલે અને કોઈ સાંભળે ઓમ માપવા આવ્યા કાટલે લગી રોડ થાય છે. આમ આ પહેલા કરો ને કાકાઓ. એક બાજુ ભાજપ અત્યારે અહીંયા કણે કાર્યાલયનું થોડે જ અહીંથી દૂર કાર્યાલય ખોલી રહ્યું છે. આમાં થોડા દિવસમાં ચૂંટણી આવશે અને મત માંગવા આવશે. તો અત્યારે કાર્યાલયનું ઓપનિંગમાં નેતા વ્યસ્ત છે, લોકોનો પ્રશ્ન સાંભળવા નથી. શું કહેશો? ના, એમાં કોઈ લોકો એની ટિકિટ બાટલીમાં જ પીડ્યા હે, પણ પ્રજા રહીને ત્રાહીમાં મેં પ્રજાનું કોઈ સાંભળવાનું જ નથી અને પ્રજા રજૂઆત કરવાવાળી નથી. એટલે એમાં વાંક એનો નથી, વાંક આપણો છે. આપણે એને મત દેવાય પણ એની પાસે કામ લેવાય. આ છેલ્લા 2 દિવસ ત્યાં પાણી નીકળે તો કોઈને ટાઈમ નથી, બધાય નજરે જોવે, રોડ ઉપર જાય આવે, છતાંય પ્રજા મૂંગા મોઢે સહન કરે. ક્યાંક ને ક્યાંક પ્રજાનો પણ દોષ છે, કેમ કે જે મત દે છે પરંતુ જે કામ લેવાનું થાય એ કામ પૂરતા પ્રમાણમાં લોકો જાગૃત બની અને નેતા પાસે કઢાવતા નથી. ત્યારે આવી સ્થિતિ અત્યારે આ રવાપર ગોંડલા રોડની છે, જ્યાં નેતાઓ કાર્યાલયમાં ઓપનિંગમાં અને મોટી મોટી વાતો કરવામાં વ્યસ્ત છે. નો છૂટકે આપણે કહેવું પડે કે આ વિકાસની અહીંયા જે વાતો થાય છે એ તદ્દન ખોટી છે. આ અત્યારે ગટર તમે જુઓ, ઘણી બધી ઉભરાઈ છે. મહિલાઓને ફ્રૂટ શાક બકાલું લેવા માટે અહીંયા જવાનું હોય તો એમાં ખૂબ મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. અને આ માંદા પડે છે છોકરાને બધાને, શરદી ઉધરા ને તાવ ને ગંદકી લઈને મરી ગયા બધા. અમે મંદિરે આવી તો બેહી નથી આપતા. ભાઈ આનું કંઈક કરો હવે. મંદિરે જવામાં તકલીફ પડે છે, ખૂબ અઘરો વિષય છે. લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ખૂબ ખરેખર ગટરનું જે ખરાબ પાણી છે એ અહીંયા વહી રહ્યું છે, પરંતુ કોઈને ધ્યાન દેવું હોય તો જો આવે છે. આ પ્રકારની